ધ્યાનથી સાંભળો તુલા રાશિવાળાઓ અને આ એક એક શબ્દને તમારી ભીતર ઉતરવા દો। 4 ફેબ્રુઆરીથી 11 ફેબ્રુઆરી સુધીનો આ સમય તુલા રાશિ માટે કોઈ સાધારણ સપ્તાહ નથી। આ માત્ર તારીખોનું બદલવું નથી, આ તે કાળખંડ છે જેને બ્રહ્માંડે બહુ પહેલાથી તુલા રાશિ માટે ચિહ્નિત કરી રાખ્યો હતો। આ તે સમય છે જ્યારે ઉપર ચાલી રહેલી શક્તિઓ ચૂપચાપ વિના શોર કર્યા વગર તુલા રાશિવાળાઓના જીવનની પટકથા નવેસરથી લખવાની તૈયારી કરી ચૂકી છે। જે તુલા રાશિવાળા અત્યાર સુધી અટકેલા હતા, રોકાયેલા હતા, વારંવાર કોશિશ કર્યા પછી પણ જેમને રસ્તો નહોતો મળી રહ્યો, જે ભીતરને ભીતર ગૂંચવણ, થાક અને સવાલોથી ઝઝૂમી રહ્યા હતા અથવા જે અવારનવાર એવું વિચારતા હતા કે મારી સાથે જ આવું કેમ થાય છે, મારી મહેનતનું ફળ ક્યારે મળશે, તે બધા જ તુલા રાશિવાળાઓ માટે આ સમય માત્ર બદલાવ નહીં પણ એક ઊંડા અને નિર્ણાયક વળાંકની શરૂઆત લઈને આવી રહ્યો છે। આ તે ક્ષણ છે જ્યારે તુલા રાશિના જૂના ચક્ર તૂટે છે, રોકાયેલી ઉર્જા ચાલવા લાગે છે અને ભાગ્ય ધીરે ધીરે તુલા રાશિના પક્ષમાં કરવટ લેવાનું શરૂ કરે છે। હવે આવો જાણીએ આ 8 વિશેષ દિવસોમાં તુલા રાશિના જીવનમાં ઘટવાવાળી 15 મોટી ભવિષ્યવાણીઓ, એવી ભવિષ્યવાણીઓ જે માત્ર સાંભળવા માટે નથી પણ મહેસૂસ કરવા માટે છે। આમાંથી ઓછામાં ઓછી એક ભવિષ્યવાણી દરેક તુલા રાશિવાળાના દિલને જરૂર સ્પર્શી જશે અને તમને એ અહેસાસ કરાવશે કે આ સંદેશ તુલા રાશિવાળાઓ માટે જ હતો। પહેલી મોટી ભવિષ્યવાણી, રોકાયેલા જીવનને મળનારી નવી ગતિ। તુલા રાશિવાળાઓ, 4 ફેબ્રુઆરીથી 11 ફેબ્રુઆરીની વચ્ચે તમારા જીવનમાં તે બદલાવ શરૂ થવાનો છે જેનો ઇંતજાર તમે લાંબા સમયથી કરી રહ્યા હતા। જે કામ છેલ્લા ઘણા મહિનાઓથી અટકેલા હતા, પછી તે નોકરી સાથે જોડાયેલો મામલો હોય, વ્યવસાયમાં રૂકાવટ હોય, પૈસાની ગૂંચવણ હોય કે પછી કોઈ નિર્ણયમાં સતત મોડું થતું હોય, હવે તે જ મામલા અચાનક ગતિ પકડવા લાગશે। તમે મહેસૂસ કરશો કે જ્યાં પહેલા દરેક ડગલે રૂકાવટ આવતી હતી, હવે તે જ રસ્તાઓ આપમેળે ખુલવા લાગ્યા છે। આ ભવિષ્યવાણી માત્ર બહારના બદલાવની નથી પણ ભીતરના બદલાવની પણ છે। તમારી ભીતર એક નવી સ્પષ્ટતા આવશે કે શું કરવું છે, કઈ દિશામાં જવું છે અને કઈ વાતને હવે પાછળ છોડી દેવી છે। આ સમયે બ્રહ્માંડ તુલા રાશિવાળાઓને એક જ વાત કહી રહ્યું છે, હવે રોકાવાનો સમય ખતમ થઈ ચૂક્યો છે। પહેલી ભવિષ્યવાણી એ સંકેત આપે છે કે તુલા રાશિવાળાઓનું જીવન હવે ધીમે ધીમે નહીં પણ નિશ્ચિત અને સાચી દિશામાં આગળ વધવાનું શરૂ કરશે। આ માત્ર શરૂઆત છે, આગળ આવનારી ભવિષ્યવાણીઓ આ બદલાવને ઓર ઊંડો અને મોટો બનાવવાની છે। બીજી મોટી ભવિષ્યવાણી, અચાનક મળનારો મોટો અવસર અને ભાગ્યનો સાથ। તુલા રાશિવાળાઓ, 4 ફેબ્રુઆરીથી 11 ફેબ્રુઆરીના આ વિશેષ કાળખંડમાં તમારા જીવનમાં એક એવો અવસર પ્રવેશ કરવાનો છે જેની તમે કદાચ કલ્પના પણ નહીં કરી હોય। આ અવસર કોઈ અચાનક ફોન કોલ, સંદેશ, પ્રસ્તાવ કે કોઈ વ્યક્તિના માધ્યમથી તમારી સામે આવી શકે છે। આ નોકરી, પ્રમોશન, નવો વ્યવસાયિક સમજૂતી કરાર, રોકાણનો મોકો કે તમારી પ્રતિભાને ઓળખનારો કોઈ મોટો પ્રસ્તાવ હોઈ શકે છે। ખાસ વાત એ છે કે આ અવસર ત્યારે જ આવશે જ્યારે તમે તેને શોધી નહીં રહ્યા હોવ, એટલે કે ભાગ્ય સ્વયં ચાલીને તુલા રાશિવાળાઓ સુધી આવશે। જ્યાં પહેલા તમારે વારંવાર ખુદને સાબિત કરવા પડતા હતા, હવે તે જ લોકો તમને શોધતા આવશે। આ ભવિષ્યવાણી એ વાતનો સંકેત છે કે તુલા રાશિવાળાઓ માટે હવે માત્ર મહેનત નહીં, સાચો સમય અને સાચો મોકો પણ સાથ આપવા લાગ્યા છે। આ અવસર સાથે એક જવાબદારી પણ આવશે, નિર્ણય લેવાની। જો તમે ડરને પાછળ છોડીને આ મોકાને સ્વીકાર્યો તો આ જ અવસર આવનારા મહિનાઓમાં તમારા જીવનની દિશા પૂરી રીતે બદલી શકે છે। બીજી ભવિષ્યવાણી સાફ કહે છે, તુલા રાશિવાળાઓ, હવે ભાગ્ય તમારો ઇંતજાર નથી કરાવી રહ્યું, તે ખુદ તમારા દરવાજા પર ઊભું છે। ત્રીજી મોટી ભવિષ્યવાણી, સંબંધોમાં સંતુલન, સચ્ચાઈ અને નિર્ણાયક વળાંક। તુલા રાશિવાળાઓ,
4 ફેબ્રુઆરીથી 11 ફેબ્રુઆરીની વચ્ચે તમારા જીવનના સંબંધો સાથે જોડાયેલું એક મોટું સત્ય સાફ સામે આવવાનું છે. જે સંબંધ લાંબા સમયથી અસ્પષ્ટતા, ભ્રમ કે ખામોશીમાં ચાલી રહ્યા હતા, પછી તે પ્રેમ સંબંધ હોય, વૈવાહિક જીવન હોય, પરિવાર કે કોઈ નજીકનો સંબંધ હોય, હવે તેમાં સ્પષ્ટતા આવવી નક્કી છે. આ ભવિષ્યવાણી કહે છે કે યા તો કોઈ સંબંધ ઓર ઊંડો, મજબૂત અને સાચો બનશે, યા પછી જે સંબંધ માત્ર આદત, ડર કે મજબૂરી પર ટકેલો હતો તે પોતાની મેળે પાછળ છૂટી જશે. આ સમય તુલા રાશિવાળાઓને સચ્ચાઈથી ભાગવાની નહીં પણ તેને સ્વીકારવાની તાકાત મળવાની છે. તમે પહેલીવાર ખુદને પૂછશો કે શું આ સંબંધ મને શાંતિ આપે છે કે માત્ર થાક, અને આ જ સવાલ તમને સાચા નિર્ણય સુધી લઈ જશે. ત્રીજી ભવિષ્યવાણી કઠોર નથી પણ બહુ ઈમાનદાર છે. આ તમને શીખવશે કે સંતુલન જાળવી રાખવા માટે ક્યારેક કેટલીક ચીજોને છોડવી પણ જરૂરી હોય છે. આ બદલાવ પછી તમારા સંબંધોમાં એ જ લોકો બચશે જે સાચે જ તમારા જીવનનો હિસ્સો બનવા યોગ્ય છે. ચોથી મોટી ભવિષ્યવાણી ધન, સ્થિરતા અને રોકાયેલા પૈસાની વાપસી. તુલા રાશિવાળાઓ 4 ફેબ્રુઆરીથી 11 ફેબ્રુઆરીના આ વિશેષ સમયમાં તમારા ધન અને આર્થિક સ્થિતિ સાથે જોડાયેલું એક મોટું પરિવર્તન શરૂ થવાનું છે. જે પૈસા ઘણા સમયથી અટકેલા હતા, પછી તે કરજ સ્વરૂપે હોય, ઉધાર આપેલું ધન હોય, રોકાયેલું પેમેન્ટ હોય કે કોઈ કામના લાંબા સમયથી બાકી પૈસા હોય, હવે તે પાછા મળવાના મજબૂત સંકેત બની રહ્યા છે. આ ભવિષ્યવાણીની સૌથી ખાસ વાત એ છે કે ધન અચાનક અને તમારી અપેક્ષાથી વધારે મહેનત કર્યા વગર તમારા સુધી પહોંચી શકે છે. જ્યાં પહેલા પૈસાને લઈને ચિંતા, તણાવ અને અસંતુલન બનેલું રહેતું હતું, હવે તે જ સ્થિતિ ધીરે સ્થિરતામાં બદલાવા લાગશે. આ સમય તુલા રાશિવાળાઓને શીખવશે કે તમારી મહેનત ક્યારેય વ્યર્થ નથી ગઈ, બસ તેનું ફળ હવે સાચા સમયે મળવાનું શરૂ થશે. ચોથી ભવિષ્યવાણી એ પણ સંકેત આપે છે કે અવધિમાં તમે કોઈ સાચો આર્થિક નિર્ણય લેશો જે આવનારા મહિનાઓમાં તમારી નાણાકીય નીંવ ઓર મજબૂત કરી દેશે. તુલા રાશિવાળાઓ, હવે ધન કેવળ જરૂરત નહીં પણ આત્મવિશ્વાસ અને સુરક્ષાનો સ્ત્રોત બનવાનું છે. પાંચમી મોટી ભવિષ્યવાણી આત્મવિશ્વાસની વાપસી અને ભીતરથી ઉઠતી નવી શક્તિ. તુલા રાશિવાળાઓ 4 ફેબ્રુઆરીથી 11 ફેબ્રુઆરીની વચ્ચે તમારી ભીતર એક એવું પરિવર્તન થવાનું છે જે બહારથી ભલે બધાને દેખાય નહીં પણ તમારા પૂરા જીવનની દિશા બદલી નાખશે. પાછલા સમયમાં તમે ઘણીવાર ખુદ પર શક કર્યો, પોતાના નિર્ણયોને લઈને ગૂંચવણ મહેસૂસ કરી અને ક્યારેક એ પણ લાગ્યું કે હું પહેલા જેવો નથી રહ્યો. હવે તે જ ખોવાયેલો આત્મવિશ્વાસ ધીરે તમારી ભીતર પાછો ફરશે. તમે મહેસૂસ કરશો કે હવે તમે બીજાને ખુશ કરવા માટે નહીં પણ ખુદના સંતુલન અને સન્માન માટે નિર્ણય લઈ શકો છો. આ ભવિષ્યવાણી બતાવે છે કે તુલા રાશિવાળાઓની ભીતર એક શાંત પણ દ્રઢ શક્તિ જાગી રહી છે જે તમને ના કહેતા શીખવશે, સીમાઓ નક્કી કરતા શીખવશે અને ખુદની કિંમત ઓળખતા શીખવશે. આ બદલાવ પછી તમારા શબ્દોમાં વજન હશે, તમારા નિર્ણયોમાં સ્પષ્ટતા હશે અને લોકો તમારી વાત અનદેખી નહીં કરી શકે. પાંચમી ભવિષ્યવાણી એ સંકેત છે કે તુલા રાશિવાળાઓ, હવે તમારી સૌથી મોટી તાકાત બહાર નહીં, તમારી ભીતરથી આવતી શાંતિ અને આત્મવિશ્વાસ છે. છઠ્ઠી મોટી ભવિષ્યવાણી ભાગ્ય સાથે જોડાયેલો અચાનક શુભ સમાચાર. તુલા રાશિવાળાઓ 4 ફેબ્રુઆરીથી 11 ફેબ્રુઆરીના આ સમયમાં તમારા જીવનમાં એક એવો સમાચાર આવવાનો છે જે તમારા મનને હળવું કરી દેશે અને ચહેરા પર આપમેળે સ્મિત લઈ આવશે. આ શુભ સમાચાર કોઈ પરીક્ષા, ઇન્ટરવ્યૂ, સરકારી કે કાનૂની મામલા, યાત્રા, દસ્તાવેજ કે લાંબા સમયથી રોકાયેલા કોઈ નિર્ણય સાથે જોડાયેલો હોઈ શકે છે. ખાસ વાત એ છે કે જે વાતને લઈને તમે મનોમન આશા છોડી દીધી હતી ત્યાંથી જ સકારાત્મક સંકેત મળવાનો છે. આ ભવિષ્યવાણી બતાવે છે કે તુલા રાશિવાળાઓ માટે હવે વસ્તુઓ તેમના પક્ષમાં વળાંક લેવા લાગી છે.
તમે મહેસૂસ કરશો કે જ્યાં પહેલા દરેક ખબર ચિંતા લઈને આવતી હતી, હવે તે જ ખબરો રાહત અને વિશ્વાસ આપવા લાગશે. છઠ્ઠી ભવિષ્યવાણી એ પણ સંકેત આપે છે કે આ શુભ સમાચાર આવનારા સમયમાં કોઈ મોટા બદલાવની નીવ રાખશે. તુલા રાશિવાળાઓ, બ્રહ્માંડ તમને એ બતાવવા માંગે છે કે તમારી પ્રાર્થનાઓ સંભળાઈ ચૂકી છે અને ઉત્તર હવે રસ્તામાં છે. સાતમી મોટી ભવિષ્યવાણી, સન્માન, ઓળખ અને તમારી કાબેલિયતની ખુલ્લી સ્વીકૃતિ. તુલા રાશિવાળાઓ, 4 ફેબ્રુઆરીથી 11 ફેબ્રુઆરીના આ દોરમાં તમારા જીવનમાં એક એવી ક્ષણ આવશે જ્યારે તમારી મહેનત ચૂપચાપ નહીં રહી શકે. જે કામ તમે વિના શોર કર્યા વગર, વિના દેખાડા વગર સતત કર્યા છે, હવે તે જ કામ તમને સન્માન અને ઓળખ અપાવવાનું છે. આ ઓળખ કાર્યસ્થળ પર પ્રશંસા, પ્રમોશન, નવી જવાબદારી કે પછી સમાજ અને પરિવારમાં તમારી વાતને ગંભીરતાથી સાંભળવામાં આવે તે રૂપે સામે આવી શકે છે. જ્યાં પહેલા તમને અવારનવાર ઓછું આંકવામાં આવ્યા હતા કે તમારી સારપને સામાન્ય સમજવામાં આવી હતી, હવે તે જ લોકો તમારી કાબેલિયત સ્વીકારવા પર મજબૂર થશે. આ ભવિષ્યવાણી એ સંકેત આપે છે કે તુલા રાશિવાળાઓનો સમય હવે માત્ર મહેનત કરવાનો નહીં, ઓળખ પામવાનો પણ શરૂ થઈ ચૂક્યો છે. સાતમી ભવિષ્યવાણી એ પણ કહે છે કે આ સન્માન તમારા આત્મસન્માનને ઓર મજબૂત કરશે અને તમને અહેસાસ અપાવશે કે તમે જેટલું વિચારતા હતા તેનાથી ક્યાંય વધારે સક્ષમ છો. તુલા રાશિવાળાઓ, હવે તમારી રોશની છુપાઈને નહીં રહે, તે દેખાશે અને સ્વીકારવામાં આવશે. આઠમી મોટી ભવિષ્યવાણી, આધ્યાત્મિક જાગૃતિ અને ભીતરથી મળતું માર્ગદર્શન. તુલા રાશિવાળાઓ, 4 ફેબ્રુઆરીથી 11 ફેબ્રુઆરીના આ ગહન સમયમાં તમારી ભીતર એક સૂક્ષ્મ પણ ઊંડું પરિવર્તન શરૂ થવાનું છે. તમે અચાનક મહેસૂસ કરશો કે કેટલીક વાતો જે પહેલા ગૂંચવણ લાગતી હતી હવે સાફ સમજાવા લાગી છે. કેટલાક નિર્ણયો જે ટાળવામાં આવી રહ્યા હતા હવે તેના પર દિલ અને દિમાગ એકસાથે હા કહેવા લાગશે. આ ભવિષ્યવાણી સંકેત આપે છે કે તુલા રાશિવાળાઓની આંતરજ્ઞાન શક્તિ તેજ થઈ રહી છે. તમારી ભીતરથી એક અવાજ આવશે જે તમને બતાવશે કે કયા રસ્તે જવું છે અને કોનાથી દૂરી બનાવવી છે. આ સમયે તમારું મન ધ્યાન, પ્રાર્થના, એકાંત કે કોઈ આધ્યાત્મિક વિચાર તરફ સ્વાભાવિક રૂપે આકર્ષિત થઈ શકે છે. આ કોઈ સંયોગ નથી. આઠમી ભવિષ્યવાણી એ બતાવે છે કે જ્યારે બહારની દુનિયા હજુ સવાલ પૂછી રહી હશે, તુલા રાશિવાળાઓને ભીતરથી ઉત્તર મળવા લાગશે. આ તે સમય છે જ્યારે તમે બીજાનું નહીં તમારા અંતર્મનનું સાંભળતા શીખશો અને આ જ આદત આવનારા સમયમાં તમારી સૌથી મોટી શક્તિ બનશે. નવમી મોટી ભવિષ્યવાણી, જીવનની દિશા બદલનારો નિર્ણાયક નિર્ણય. તુલા રાશિવાળાઓ, 4 ફેબ્રુઆરીથી 11 ફેબ્રુઆરીની વચ્ચે તમારી સામે એક એવો વળાંક આવવાનો છે જ્યાં તમારે કોઈ અહેમ નિર્ણય લેવો પડશે. આ નિર્ણય નોકરી બદલવા, નવું કામ શરૂ કરવા, કોઈ સંબંધને આગળ વધારવા કે પછી કોઈ જૂના બોજને હંમેશ માટે છોડી દેવા સાથે જોડાયેલો હોઈ શકે છે. ખાસ વાત એ છે કે આ નિર્ણય ઉતાવળમાં નહીં હોય. તમે જે ગૂંચવણને લાંબા સમય સુધી તમારી ભીતર દબાવી રાખી હતી, હવે તે જ ગૂંચવણ સ્પષ્ટતામાં બદલાઈ જશે. આ ભવિષ્યવાણી કહે છે કે તુલા રાશિવાળાઓને હવે સાચા અને ખોટા વચ્ચે સંઘર્ષ નહીં કરવો પડે કારણ કે તમારું અંતર્મન તમને સાફ સંકેત આપશે. આ નિર્ણય કદાચ શરૂઆતમાં થોડો ડરાવનારો લાગે પણ સમય જતાં આ જ નિર્ણય તમારા જીવનમાં હળવાશ, સંતુલન અને સ્થિરતા લઈને આવશે. નવમી ભવિષ્યવાણી એ સ્પષ્ટ સંદેશ આપે છે કે તુલા રાશિવાળાઓ, હવે ભાગ્ય એમનો સાથ આપે છે જે ખુદ માટે ઊભા રહેવાનું સાહસ રાખે છે. આ નિર્ણય તમારા અતીતનો અંત નહીં, તમારા બહેતર ભવિષ્યની શરૂઆત સાબિત થશે. 10મી મોટી ભવિષ્યવાણી, જીવનમાં સ્થાયિત્વ, સંતુલન અને ભીતરની શાંતિ. તુલા રાશિવાળાઓ, 4 ફેબ્રુઆરીથી 11 ફેબ્રુઆરી પછી તમારા જીવનમાં એક એવી અવસ્થા શરૂ થશે જ્યાં વસ્તુઓ અચાનક નહીં પણ સ્થિર અને સંતુલિત થવા લાગશે. પાછલા સમયમાં તમે ઉતાર ચઢાવ,
અસમંજસ અને ભાવનાત્મક થાક બહુ વેઠી છે. હવે તે જ દોર ધીરે ધીરે પાછળ છૂટવાનો છે. આ ભવિષ્યવાણી સંકેત આપે છે કે તમારા જીવનમાં એક સંતુલિત દિનચર્યા બનશે, વિચારસરણીમાં સ્પષ્ટતા આવશે અને મન પહેલા કરતાં વધારે શાંત મહેસૂસ કરશે. જ્યાં પહેલા તમે દરેક વસ્તુને જરૂરત કરતાં વધારે વિચારતા હતા, હવે તમે સાચા સમયે છોડતા શીખશો. આ આંતરિક શાંતિ તમને બહેતર નિર્ણય લેવા, સંબંધોને સમજદારીથી નિભાવવા અને ખુદ સાથે ઈમાનદાર રહેવાની તાકાત આપશે. 10મી ભવિષ્યવાણી એ સ્પષ્ટ કરે છે કે તુલા રાશિવાળાઓ, હવે તમારું જીવન માત્ર દોડ નહીં પણ સાચી ગતિથી આગળ વધવાની યાત્રા બનવાનું છે. આ જ સંતુલન આવનારા સમયમાં તમારી સૌથી મોટી મૂડી બનશે. 11મી મોટી ભવિષ્યવાણી, નવા અવસર અને સાચા સમયની ઓળખ. તુલા રાશિવાળાઓ, 4 ફેબ્રુઆરીથી 11 ફેબ્રુઆરીના આ વિશેષ સમયમાં તમારા જીવનમાં કેટલાક એવા અવસર ખુલવાના છે જે પહેલા નજર નહોતા આવતા પણ હવે તે તમારા ભવિષ્યને નવી દિશા આપશે. આ અવસર નાનો કે સાધારણ દેખાઈ શકે છે પણ તેની ભીતર ભવિષ્ય બદલવાની શક્તિ છુપાયેલી હશે. કદાચ આ કોઈ નવા કામ, વ્યવસાય, યાત્રા, શિક્ષણ કે કોઈ રચનાત્મક પ્રોજેક્ટ સાથે જોડાયેલો હોય. આ ભવિષ્યવાણીનો ખાસ સંદેશ છે કે તુલા રાશિવાળાઓને સાચો સમય ઓળખતા શીખવું પડશે. જે મોકો હવે આવે તેને અનદેખો કરવાનું જોખમ ભવિષ્યમાં પસ્તાવો લાવી શકે છે. આ સમય તમારી અંદર સાવધાની અને વિશ્વાસ બંનેને એકસાથે જગાડવાનો છે. તમે મહેસૂસ કરશો કે ક્યારેક સફળતા ધીરે ધીરે નહીં પણ સાચા સમયે ઉઠાવેલા પગલાંથી મળે છે. 11મી ભવિષ્યવાણી સાફ કહે છે કે તુલા રાશિવાળાઓ, હવે તમારા માટે માત્ર અવસર જ નહીં સાથે સાચી દિશા અને સાચા સમયની સમજ પણ આવી રહી છે. 12મી મોટી ભવિષ્યવાણી, અતીતની બાધાઓથી મુક્તિ અને નવી શરૂઆત. તુલા રાશિવાળાઓ, 4 ફેબ્રુઆરીથી 11 ફેબ્રુઆરીના આ સમયમાં તમારા જીવનમાં એક એવું પરિવર્તન થવાનું છે જે જૂના બોજ અને બાધાઓને તોડી નાખશે. પાછલા સમયમાં જે અનુભવ, નિષ્ફળતા કે અડચણો તમારા રસ્તે વારંવાર આવતી રહી છે, તે હવે ધીરે ધીરે પાછળ હટવા લાગશે. આ ભવિષ્યવાણીનો સંદેશ છે કે હવે નવા અવસર અને નવી ઉર્જા તમારા જીવનમાં પ્રવેશ કરી રહ્યા છે. જે પહેલા અસંભવ લાગતું હતું તે હવે સંભવ થવા લાગશે. આ સમય તુલા રાશિવાળાઓને એ શીખવશે કે જૂની સીમાઓ, ડર અને શંકાઓથી હટીને ખુદ પર ભરોસો રાખવો સૌથી મહત્વપૂર્ણ છે. 12મી ભવિષ્યવાણી એ સંકેત આપે છે કે હવે તમે માત્ર જૂના પેટર્નને છોડી નથી રહ્યા પણ તમારા જીવનને એક નવી દિશા આપી રહ્યા છો. તુલા રાશિવાળાઓ, આ બદલાવ તમને માત્ર બહારની દુનિયામાં નહીં પણ તમારી ભીતર પણ મજબૂત અને સ્વતંત્ર બનાવશે. 13મી મોટી ભવિષ્યવાણી, નવા અધ્યાયની શરૂઆત અને સાહસિક કદમ. તુલા રાશિવાળાઓ, 4 ફેબ્રુઆરીથી 11 ફેબ્રુઆરીના આ સમયમાં તમારા જીવનમાં એક બિલકુલ નવો અધ્યાય ખુલવાનો છે. જે નિર્ણયો, યોજનાઓ કે સપના તમે પહેલા વિચાર્યા હતા પણ તેમને પૂરા કરવા સંકોચ કે ડરના કારણે ટાળતા રહ્યા, હવે તે જ કદમ ઉઠાવવાનો સમય છે. આ ભવિષ્યવાણી કહે છે કે હવે તમારે માત્ર વિચારવાની નહીં સાહસિક કદમ ઉઠાવવાની જરૂર છે. જે કદમ તમે ઉઠાવશો તે તમારા જીવનની દિશા પૂરી રીતે બદલી શકે છે. ખાસ વાત એ છે કે આ બદલાવ તમને શરૂઆતમાં થોડો પડકારરૂપ કે ડરાવનારો લાગી શકે છે પણ સમય જતાં આ જ નિર્ણય તમારા માટે નવા અવસર, સફળતા અને સંતોષ લઈને આવશે. 13મી ભવિષ્યવાણી તુલા રાશિવાળાઓને એ યાદ અપાવે છે કે જે લોકો તૈયાર છે તેમના માટે બ્રહ્માંડ નવી રાહો અને અણદેખી સંભાવનાઓ ખોલવાનું છે. આ સમય છે માત્ર ઇંતજાર કરવાનો નહીં પણ તમારા જીવનના નવા અધ્યાયને શરૂ કરવાનો. 14મી મોટી ભવિષ્યવાણી, સ્વાસ્થ્ય અને ઉર્જામાં મજબૂતી. તુલા રાશિવાળાઓ, 4 ફેબ્રુઆરીથી 11 ફેબ્રુઆરીના આ સમયમાં તમારા શરીર અને મનમાં એક નવી ઉર્જા અને તાજગી આવવાની છે. પાછલા સમયમાં કદાચ તમે થાક,
માનસિક તણાવ કે નબળા સ્વાસ્થ્યનો સામનો કરી રહ્યા હતા, પણ હવે તે જ સ્થિતિ બદલાવા લાગી છે. આ ભવિષ્યવાણી સંકેત આપે છે કે તમારું ઉર્જા સ્તર વધશે, તમારું મન હળવું અને સ્પષ્ટ થશે અને શરીરમાં સક્રિયતા આવશે. સાથે જ આ સમય તમને સ્વસ્થ આદતો અપનાવવા અને માનસિક સંતુલન બનાવવા માટે પ્રેરિત કરશે. નાના નાના બદલાવ જેમ કે નિયમિત વ્યાયામ, ધ્યાન કે સંતુલિત આહાર તમારા જીવનમાં દીર્ઘકાલિક લાભ આપશે. 14મી ભવિષ્યવાણી એ પણ કહે છે કે તુલા રાશિવાળાઓ, હવે તમને તમારા સ્વાસ્થ્ય તરફ વધારે ધ્યાન આપવાનો અવસર મળી રહ્યો છે. આ બદલાવ તમારા જીવનની ઉર્જા અને સફળતા બંનેને મજબૂત કરશે. 15મી અને અંતિમ મોટી ભવિષ્યવાણી, સમગ્ર સફળતા અને જીવનમાં પૂર્ણતા. તુલા રાશિવાળાઓ, 4 ફેબ્રુઆરીથી 11 ફેબ્રુઆરીના આ સમયમાં તમારા જીવનમાં એક સંપૂર્ણ અને સંતુલિત બદલાવ આવવાનો છે. આ ભવિષ્યવાણી સંકેત આપે છે કે હવે તમે તમારા પ્રયાસોનું સાચું ફળ જોશો. જે કઠિનાઈઓ અને બાધાઓ પાછલા સમયમાં તમને રોકતી રહી હતી, તે હવે ધીરે ધીરે પાછળ હટશે. તુલા રાશિવાળાઓને આ સમય વ્યક્તિગત, વ્યાવસાયિક અને આધ્યાત્મિક જીવન ત્રણેયમાં સંતુલન અને સફળતા આપવાનો છે. તમે મહેસૂસ કરશો કે હવે તમારા ડગલા માત્ર કામ નહીં પણ સાચી દિશામાં અને સ્થિરતા સાથે આગળ વધી રહ્યા છે. 15મી ભવિષ્યવાણી એ સાફ કહે છે, તુલા રાશિવાળાઓ, હવે તમારું જીવન કેવળ પ્રયાસ કરવાનો નહીં, પૂરું અને સફળ બનાવવાનો સમય શરૂ થઈ ચૂક્યો છે. આ તે સમય છે જ્યારે બ્રહ્માંડ તમારી સાથે છે અને તમારા જીવનને સંતુલન, સફળતા અને શાંતિ આપવા માટે પૂર્ણ રૂપે સક્રિય છે. તુલા રાશિવાળાઓ, જો તમને આ 15 ભવિષ્યવાણીઓમાંથી કોઈએ પણ દિલને સ્પર્શ કર્યો છે તો વિડીયોને લાઇક કરવાનું ન ભૂલતા અને આવા ઓર અદ્ભુત ભવિષ્યવાણી અપડેટ્સ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. તમારી સાથે બ્રહ્માંડની આ વાતો હંમેશા રહે.